વર્ષા ઋતુની સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં પણ મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોએ માથું ઉંચક્યું છે. અમદાવાદમાં ઓગસ્ટ માસ દરમિયાન સાદા મેલેરિયાના 212 કેસ, ઝેરી મેલેરિયાના 34, ચિકનગુનિયાના 58 અને ડેન્ગ્યુના 688 કેસ રિપોર્ટ થયેલા છે. હાલમાં 1,317 લોહીના સેમ્પલ લેવામાં આવ્યા છે અને ડેન્ગ્યુ માટે 9,073 સીરમ સેમ્પલ લેવામાં આવ્યા છે. બીજી તરફ પાણીજન્ય રોગોમાં ઝાડા ઉલટીના 751, જોન્ડિસના 538 કેસ, ટાઇફોઇડના 788 કેસ અને કોલેરાના 23 જેટલા કેસ નોંધાયા છે. શહેરમાં મચ્છરજન્ય કમ્પ્લેન આવતા તે વિસ્તારોમાં ફોગિંગ પણ કરવામાં આવી રહ્યું છે અને શહેરના વિવિધ તળાવમાં ગફી ફીસનો ઉમેરો કરીને લાળવાનું બ્રીડિંગ ન થાય તે માટેના પગલાં પણ લેવામાં આવી રહ્યા છે. મચ્છરનું બ્રીડિંગ અટકાવવા માટે કોર્પોરેશન દ્વારા જે પણ સ્લમ વિસ્તાર છે અથવા જે જગ્યાએથી કમ્પ્લેન આવેલી છે તે જગ્યાએ ફોગિંગની કામગીરી, ઘરે ઘરે જઈને જંતુનાશક દવાના છંટકાવની કામગીરી અને જે કોઈ પોઝિટિવ કેસ આવે તેના ફોલોઅપની કામગીરી અત્યારે હાથ ધરવામાં આવેલી છે. ગત માસ દરમિયાન એટલે કે ઓગસ્ટ માસ દરમિયાન ડેન્ગ્યુના 688 કેસીસ, સાદા મલેરિયાના 212 કેસીસ અને ચિકનગુનિયાના 58 કેસીસ રિપોર્ટ થયેલા છે. આ સાથે સાથે શહેરના તમામ અર્બન હેલ્થ સેન્ટરમાં, કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં, હોસ્પિટલમાં મલેરિયા બાબતે, ડેન્ગ્યુ ચિકનગુનિયા બાબતે એનું નિદાન થઈ શકે, સારવાર થઈ શકે તે પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવેલી છે. અને પ્રિવેન્ટિવ એક્શનના ભાગરૂપે કોર્પોરેશન દ્વારા તમામ કોમર્શિયલ યુનિટને ચેકિંગ હાથ ધરવામાં આવેલું છે. કોર્પોરેશનમાં 700થી પણ આ પ્રમાણેની વધુ કન્સ્ટ્રક્શન સાઇટ આવેલી છે. આ તમામનું ચેકિંગ હાથ ધરવામાં આવેલું છે અને જેને અંતર્ગત અત્યાર સુધીમાં ટોટલ 1,35 લાખ જેટલો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવેલો છે. રેગ્યુલરલી તમામ વિસ્તારમાં ફોગિંગની કામગીરી થાય તે પ્રકારની એક્ટિવિટી હાથ ધરવામાં આવેલી છે.